બગસરા નગરપાલિકા સામે ભાજપના જ સામાજિક કાર્યકર ચિરાગ પરમારે સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા। નબળી ગુણવત્તાવાળો સીસી રોડ બનતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ ફેલાયો। અમરેલીના બગસરા શહેરમાં ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધી રોડ ઉપર રસ્તાનું લેવલ તેમજ રોડ રસ્તામાં ગંદકીનું પાણી ભરાયેલું રહે છે। રોડમાં ક્યાં પાણીનો નિકાલ નથી। રોડમાં 2 દિવસમાં લેવલ અને પાણી ભરાય છે, તેનો નિકાલ કરવામાં નહીં આવે તો ચિરાગ પરમારે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાને પણ તાળાબંધી કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। પહેલાં તો વેપારીઓ મહાન હોય છે અને મતદારો મહાન હોય છે। મતદારોની એવી ફરિયાદ છે કે શિવાજી ચોકથી ગોંડલિયા ચોક સુધી જે રોડ બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે। મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે। આ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા। ત્યારબાદ મને 10 થી 15 દિવસથી આ ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા। આજ રોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતો છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે। હું બગસરા નગરપાલિકા ચીફ ઓફિસર ડીએ નૂણ આજે જે ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધીના રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં રસ્તો ક્યાંય તૂટી ગયેલો હોય એવું જણાતું નથી અને જે પાણીના લેવલના પ્રશ્નો છે તે એજન્સીને નોટિસ આપી અને આ રસ્તો વ્યવસ્થિત કરાવી આપવામાં આવશે। વિશુભાઈ રજબલી ભારમલ છે અને આ રોડની જ્યારે બહેનો ત્યારથી ખાડા છે એમાં અને જે કાંઈ કોઈ નગરપાલિકાનો એક પણ માણસ નહોતો અહીંયા કે નહોતો એનો ઓવરસેટ કે નહોતો કોઈ સાહેબ જે રોડની એકઈ સાઈડ હરખી કરી નહીં, નકરા ખાડા પાડીને વહી ગયા છે। અત્યારે અમારે આ હાલાકી એટલી બધી છે કે અહીંથી લઈને ગોંડલિયા ચોક સુધી પાણીમાં ચાલવું પડે છે અને એ આનું હોય છે ગટરનું પાણી, ખાડા ભરાઈ ગયેલા રહે છે। અહીંયા તમે આગળ જોયું હશે ખૂબ ખાડા ભરાણા છે। રોડ છે કે અમુકનો તોડી નાખ્યો હતો, જે આના કરતાં હતો નહીં સારો રોડ હતો, ખોટો અમારો રોડ તોડીને બગાડી નાખ્યો, અમને હેરાન કરી દીધા, પરેશાન થઈ ગયા વેપારી બધા।